ફ્રી થઈ ગઈ છે અમે જમીને ઘરે આવી ગયા છીએ, આશ્રમે આવી ગયા છીએ, એટલે આશ્રમમાં અમારો રૂમ છે, અમે ત્યાં આવી ગયા છીએ. જો મમ્મી અને રાજુભાઈ સૂતા છે. તો હવે અમે સાંજે બહાર જશું ત્યારે હું તમને મળીશ. ટાટા. જો ગઈશ આ મને અહીંયા નવું ફ્રૂટ મળ્યું લીચી, અમે અત્યારે આ ખાશું, ટેસ્ટ કરીએ અને આપણે પછી હું તમને કહીશ આ કેવું છે, અને હું તમને સાંજે મળીશ અને કહીશ કે અમે ક્યાં જઈએ છીએ. ટાટા. ભારત માતા મંદિરે અને હવે અમે અંદર જઈએ છીએ. જો અંદર જઈને ફોટો અને વિડીયો ઉતારવા દે છે કે નહીં. અમે આવી ગયા છીએ ગાઈસ, અને અહીંયા ના નથી પાડી ઉતારું છું. અહીંયા બધી નહીં વેચવા માટે છે ગાઈસ. બહુ મસ્ત મંદિર છે. હાલ તો 7 માળ છે, અમારે 1 માળ છે ને ચાલીને ચડવું પડશે. આવો બેટા. અહીંયા પણ મંદિર છે, વિષ્ણુ મંદિર છે અને છઠ્ઠો અહીંયા છે. મેં તમને બધા ભગવાન દેખાડ્યા વિષ્ણુ મંદિર, એનાથી બહાર નીકળે એટલે બહુ જ મસ્ત નજારો છે. ચારે બાજુ છે, એક બાજુ બહુ મસ્ત છે. અહીંયા પણ બધી વસ્તુ લોક કરેલી છે, બધી સાઈડ એક જગ્યાએ ઓપન છે, ત્યાં તાળું મારેલું છે. અમે નીચે ઉતરી ગયા છીએ અને હવે આવ્યા છે એમાં 5મા માળ. અહીંયા છે શક્તિ મંદિર. હું તમને અહીંયા બતાવું શું છે. અહીંયા બધા માતાજી છે. માતાજીના નામ કેવા વાળા છે ને આગળ વયા ગયા છે, નહીતર આપણે એમને હરખી રીતે પૂછ્યું.
ગયા છીએ ત્રીજા ખંડે, એટલે ત્રીજા માળે અમે ગયા હતા પણ ત્યાં છે ને બંધ થઈ ગયું હતું, એટલે હવે અમે ત્રીજા માળે આવી ગયા છીએ. ટોટલી સંત છે બધા. સંત તુલસીદાસ છે, નરસિંહ મહેતા છે, ये कौन है? उदासीन जी। અહીંયા સંત ગરીબદાસ છે. दादू दादी જે ભણતા છે ખબર છે આપતા કોણ છે, આમ તો બધાને ખબર જ નથી. શ્રી શંકરાચાર્ય છે, આ મેન છે એવું લાગે છે, એટલે સેન્ટરમાં એમના રહેલા છે. જોઈએ કે રામાયણના લેખક છે. સરસ છે પીપાજી. કેમ કે એનું ગોળ જો આવી રીતે નીચે પડી ગયું છે. મહર્ષિ રવિદાસ અને સંત કબીર છે. હવે આપણે આગળ જોઈએ બીજા માણસ શું છે. અહીંયા બધી જગ્યાએ લુક્સ યાર બહુ મસ્ત છે, અને ફોટોઝ તો ભાઈ ભાઈ કેવો મસ્ત છે. આપણે નીચે જઈએ. નહીં અહીંયા એક છે આ રાજવી છે પેલા બાબા છે. જય હો બાબા जय हो जय અમે લોકો આવી ગયા છીએ હવે બીજા માળે. ચાલો અહીંયા શું છે જોઈએ આપણે. અહીંયા માતૃ મંદિર છે. અમે આવી ગયા છીએ બીજા માળે અને અહીંયા છે માતૃ મંદિર. અહીંયા બધી સ્ત્રીઓ છે. સતી જોઈ દેવી મારા ફેવરેટ કવિત્રી સોરી ફેવરેટ છે. યાર એમના બધા શ્રી કૃષ્ણ એના અક્ષર ભજનોને સાવિત્રી દેવી.
આ માતા અનસુયા છે. મારા મમ્મી આખો બુક કરી દીધો છે. પોસ્ટ કરી છે. બહુ શોખ થઈ ગયો છે. તો પૂરું થઈ ગયું છે અને બધું તમને બતાવી દીધું છે. હવે અમે આવી ગયા છે લાસ્ટમાં ભારત માતાના મંદિરે, જે આપણે પહેલાં જોયું નથી. આ મારા માતા છે અને ઓલા ભારત માતા છે. એવું જ છે પણ નાના બેટ માટે જોઈએ કયો કલર બધું મારી બોલામ પડી રહી એવું લેવી નહીં પડે. બ્લેક ડિઝાઇન મળી જાય તો લઈ લેશું. મમ્મી હાથે લઈ ગાઈસ बढ़िया है बढ़िया है बढ़िया है એ માણસ છે જે કાલે ઓલા હરકી પોળીના જે ગંગા ઘાટ હતો એને દ્વારકાનો નહીં પણ જુનાગઢનો ગમ દેખાડ કીધો છે. એ માણસ છે મારા માસી. मैंने सही बोला है वहाँ भी गोमती घाट आता है और हरिद्वार में भी गोमती घाट आता है. એમાં એવું છે बिल्कुल सही बोलता हूँ. હરિદ્વારમાં આવ્યા છે ને તો બધા હિન્દી બોલે છે. એમાં ગુજરાતીને હિન્દી કરી નાખ્યા છે. ગુજરાતી બધા એને હિન્દી કરતા બધા ગુજરાતી છે ને હિન્દીને ગુજરાતી કરતા ફરે અને હિન્દી લોકો મારા માસા હિન્દી કરી નાખે. બોલો મમ્મી મારું સ્વેટર લઈ છે. ઈ એનું નહીં સાંભળવાનું. સ્વેટર નહીં ટી શર્ટ લે છે. તે સ્વેટરનું શું કરવું છે? શું આવું ના કરો એનું. કરો જોવો હું તમને ઘરે જઈને ટી-શર્ટ બતાવીશ. તું મારા વ્લોગમાં કેમ ડબકા પૂરસ? ને તમારું મારું ટી-શર્ટ લીધું છે તો લપકા મારું છે ને એવું ન હોય. તું તારા વ્લોગમાં મને નથી લેતી. તો હું તમને કાલે મારા લગ્નમાં તમને લઈ લઈશ. પાકું? કાલે એના વ્લોગમાં હું પણ આવીશ. બાય. કેટલા ઘંટા કેટલા બધી દુકાને ફરીને? બધી જગ્યાએ ખરીદી કરી છે અમે એમનો પાછા આવતા નથી. બહુ ખોટું બોલે છે. બધી જગ્યાએ તો અમારી પાસે કોથળા પીધા છે. અરે એક બેગ છે ને કોથળો ગઈ છે. અમે કોથળા પી છે ને કોથળા ભરીએ બધી જગ્યાએ કોથળા પીધા છે. બરાબર છે. તો ટ્રેનમાં કેટલું લઈ જશો? એ બીજા બે અલગ આના છે બધા જે અહીંથી નાખી લેવા હતા એ ટોટલી બધા કપડાં એ મેકીને જવાના છે અને નવા પહેરીને જવાના છે. બરાબર ને મિત્રો? નવા કપડાં લઈને જાવ છે માસાને જૂના મૂકીને જાવ. અરે લઈ જવાનું છે. શું કરવાનું? લઈ જવાનું છે. લઈ જાઓ. જે કે એટલે મૂકીને જાવ ને કે લઈને જાવ. રાજવીના જેટલા થેલો છે ને એ આખો થેલો મેકી લેવાનો છે. અમારે અને મારા થેલો છે ને એ મૂકવાનો નથી. અહીંયા મેકીને જવાનો છે તારા આપણે કપડાં. ભલે ગાંડા કાઢતા આપણે સાઈડમાં નીકળી જઈએ હવે કેમેરો લઈને. વ્લોગ ઉતાર્યો અને રાજવીને એમ કીધું કે તારી કરતાં મારો વ્લોગ વધારે મોટો છે. હવે એને ગુસ્સો ચડી ગયો છે. આપણે એને બોલાવીએ. રાજવી, રાજવી ખાઈ. 2 વાર બોલાવ્યા પછી ફરે છે. એટલો ગુસ્સો છે. થોડો ઠંડો પડવા દેવો પડશે બાકી આપણને મારશે આવી રીતે. ગાઈસ અમે આશ્રમે પાછા આવી ગયા છીએ. અમે આશ્રમમાં પાછા આવી ગયા છીએ. હવે કાલે ક્યાં જશું એ તમને કહેશું અમે. અત્યારે અમે પાછા આવી ગયા છીએ અને હવે જઈએ છીએ જમવા. કેમ કે આજે અમારે મોડું થઈ ગયું છે તો કદાચ જમવાનું પૂરું થઈ ગયું. જોઈએ હવે છે કે નહીં. જમવાનું મળી ગયું છે. ટાટા સીતારામ જય માતાજી.